4 વાગ્યાના સમયે કરાતી ત્રીજી માનસી પૂજા। સૌ પ્રથમ એવી ભાવના કરવી કે હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર રૂપ છું। મારા આત્માની અંદર પ્રગટ પરમાત્મા ભગવાન શ્રી હરિ બિરાજમાન છે। બરાબર 3:30 વાગ્યાનો સમય થયો છે। પર નિદ્રામાં પોઢેલા ભગવાન શ્રી હરિને પંચાંગ પ્રણામ કરી અતિ ભાવ અને ગદગદ ભાવથી ભગવાન શ્રી હરિના ચરણને સ્પર્શ કરતા વિનંતી કરીએ છીએ, હે કૃપાનાથ, આપ જાગો। અનંત આત્માના આધાર, અનંત અવતારોના અવતારી મહાપ્રભુ આપણા શબ્દને સાંભળતાની સાથે જ જાગૃત થયા। થોડી વાર નિજ સ્વરૂપનું ધ્યાન લગાવી ભગવાન શ્રી હરિ ચાખડીએ ચડી સ્નાન કરવા માટે પધાર્યા। સૌ પ્રથમ મુખ પ્રક્ષાલન કરી ત્યારબાદ સુંદર સાબુ આદિથી ભગવાન શ્રી હરિને આપણે સ્નાન કરાવીએ છીએ। એક એક અંગને ખૂબ જ પ્રેમથી સ્પર્શ કરતા અંગ ઉપર સાબુ લગાડી પ્રેમથી સ્નાન કરાવીએ છીએ। ધીમે રહી મસ્તક ઉપર પાણી રેડતા જઈએ। જ્યાં પાણી પડે ત્યાં હાથ ફેરવતા ફેરવતા આખા શરીરનો સ્પર્શ પણ થાય છે અને પ્રેમથી મહારાજને સ્નાન પણ કરાવીએ છીએ। મહારાજનો સ્પર્શ થતાની સાથે હૈયું આનંદના હિલોડે ચડ્યું છે અને આનંદના શેરડાઓ છૂટે છે। સ્નાન કરાવ્યા બાદ સુંદર વસ્ત્રથી ભગવાન શ્રી હરિનું આખું શરીર લૂછ્યું। સુંદર પીતાંબર ધારણ કરાવ્યો, ખેસ ધારણ કરાવ્યો અને દિવ્ય ઓરડામાં પધારેલ ભગવાન શ્રી હરિ સુંદર આસન પર બિરાજમાન થયા છે। પ્રથમ સુંદર ઠંડુ મણિયાગર ચંદનથી ભગવાન શ્રી હરિને કપાળમાં તિલક કર્યું, કુમકુમનો ચાંદલો કર્યો। આખાએ કપાળે ચંદનની અર્ચા કરી અંગો અંગમાં મહારાજને ચંદનની અર્ચા કરી ખૂબ પ્રેમથી ચંદન ચર્ચ્યું। આપણા ઉપર રાજી થયેલા ભગવાન શ્રી હરિ આપણને પ્રેમથી ભેટી પડ્યા। ભગવાન ભેટતાની સાથે જ જાણે આધિ વ્યાધિ અને ઉપાધિ સર્વે નાશ પામ્યા ને અંતરમાં પરમ શાંતિની અનુભૂતિ થવા લાગી। ત્યારબાદ મહારાજને વિવિધ પ્રકારના મેવા મીઠાઈઓ અર્પણ કરીએ છીએ। મહારાજ પ્રેમથી વિવિધ પ્રકારના મેવા જમી રહ્યા છે। કેળા, ચીકુ, એપલ, મોસંબી, પેરું, પપૈયું, દાડમ, કેરી, કાકડી, અંગૂર, પિસ્તા, બદામ, કાજુ, આલુ, અંજીર વગેરે ખૂબ પ્રેમથી મહારાજને જમાડીએ છીએ। ત્યારબાદ એક નાનો ગ્લાસ શેરડીના રસનો મહારાજને પીવા માટે આપ્યો। ત્યારબાદ આઈસ્ક્રીમ આપી, શેકેલી મકાઈ આપી, મીઠું મરચું અને લીંબુ લગાડીને એ મહારાજ મકાઈ પ્રેમથી જમી રહ્યા છે। ફ્રૂટ સલાડ આપ્યું, મોસંબીનો રસ આપ્યો। મહારાજ જ્યારે રસ પી રહ્યા છે ત્યારે એનો દોરો મહારાજના હોઠ ઉપર પડે છે। અતિ દિવ્ય સ્વરૂપ દેખાય છે। સુંદર વસ્ત્રથી એ હોઠને આપણે લૂછીએ છીએ। ત્યારબાદ વિવિધ આભૂષણો ધારણ કરાવી સોનાના હારની અંદર સાચા રત્નો જડેલા છે એવો સુંદર એક હાર ધારણ કરાવ્યો છે। ડોલર અને મોગરાના ફૂલના હાર ધારણ કરાવ્યા। મહારાજના મસ્તક ઉપર
3 છોગલાવાળી પાગ ધારણ કરાવી મહારાજ સભામાં પધાર્યા. અનેક સંતો ક્યારની રાહ જોઈને બેઠેલા મહારાજને આવતા જોતાની સાથે જ તમામ સંતો ઊભા થયા. મહારાજે પોતાનું આસન સ્વીકાર્યું. ભગવાન શ્રી હરિએ સંતોને આદેશ આપ્યો, સંતો કીર્તન કરો. સંતો સૌ પોતાના વાજિંત્રો લાવી મધુર સ્વરે ગાવા લાગ્યા. સંતો કીર્તનો ગાવા લાગ્યા. મહારાજ કીર્તનો સાંભળતા જાય અને ડોલતા જાય છે. વચ્ચે વચ્ચે હરે હરેનો નાદ કરતા જાય છે. આજ આનંદની જાણે હેલી ચડી છે. આપણે પણ નિર્નિમિષ બની મહારાજના એ મુખ કમળને નિરખી રહ્યા છીએ. આજ આનંદની અવધિ નથી એવો આનંદ પથરાયો છે. વિશાળ સભામાં હજારો સંતો ભક્તો દિવ્ય લાહવો માણી રહ્યા છે. આપણે પણ એ આનંદની અંદર ગરકાવ થઈ રહ્યા છીએ અને મહારાજની સેવામાં અખંડ અહર્નિશ હાજર છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.